ભગવાન, મારા હર્ષને નોકરી મળી જાય તો સારું. મારો હર્ષ, એણે નીલા સાથે લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી હોય એમ હંમેશા મેં એને અને એની પત્નીને હળદૂત કર્યા છે. પણ એ લોકોના મનમાં મારા માટે પ્રેમ, લાગણી, રિસ્પેક્ટ હજી એ બધું અકબંધ છે. કોણ જાણે મારી કરેલી ભૂલની સજા મારી નાનકડી શ્રેયાએ ભોગવવી પડશે કે શું? ના ના ભગવાન, ના, એવું ના કરશો. મહેરબાની કરીને અમને આ સંકટમાંથી જેમ બને તેમ જલ્દી ઉગારો. જલ્દી ઉગારો ભગવાન, જલ્દી ઉગારો. અને એની સાથે રહીને એની રીતે વિચારતા મને પણ એવું લાગ્યું કે તમે જે કંઈ પણ કરો છો, જે કંઈ વિચારો છો, એ અમારા માટે અને પરિવારના ભલા માટે જ કરી રહ્યા છો ને. એટલે રાધાને જોઈને હું પણ તમારી દરેક વાતનો સ્વીકાર કરવા લાગી. મમ્મીજી, મારાથી વધારે પડતું બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. આજે મને સમજાય છે કે રાધા આખા પરિવારના મનમાં એમ જ નથી વસેલી. એકબીજા માટેનો પ્રેમ, પરિવાર માટેની લાગણી, રાધાએ જ મારા પરિવારને જોડીને રાખ્યો છે. પપ્પાજી, મમ્મીજી, તમે લોકોએ અમારા માટે આટલું વિચાર્યું એ જ અમારા માટે બહુ છે. ક્રિશ, એમાં શું મોટી વાત છે? અરે અમારી જગ્યાએ દુનિયાના કોઈ પણ મા બાપ હોય ને તો એ આવું જ કરે. મને એક વાત કહે ક્રિશ, તું અને રાધા આટલી મહેનત કરીને કમાવ છો એ કોના માટે છે? અમારા પરિવાર માટે. અને ક્રિશ, તમારી મમ્મીએ મહેનત કરીને જે આખું એમ્પાયર ઊભું કર્યું છે, જે સંપત્તિ ભેગી કરી છે, એ તમે તો વાપરી જ શકો છો ને, પણ તમારી પત્ની એ સંપત્તિ વાપરી શકે ખરી? હા, કેમ નહીં? રાધાએ મારી સાથે લગ્ન કર્યા છે એટલે મારા બધા જ અધિકાર રાધાને મળે એ બરાબર જ છે. તો પછી ક્રિશ, રાધાના પપ્પાએ એકઠી કરેલી સંપત્તિ ઉપર રાધાના પતિનો કોઈ હક ખરો કે નહીં? બોલો ને ક્રિશ, રાધાના પપ્પાએ કંઈક ખોટું કહ્યું? રાધા અમારી એકની એક દીકરી છે, એટલે અમારું જે કંઈ પણ છે એ બધું તમારું જ છે બેટા. અને ક્રિશ, મને એવું લાગે છે કે ભાઈની ઓફર તમારે સ્વીકારવી જોઈએ. તમે લોકોએ મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. પપ્પાજી, હું તમારા બધાની લાગણીઓની રિસ્પેક્ટ કરું છું. સાચું કહું તો પિતાની દરેક સંપત્તિ ઉપર દીકરીનો હક હોય જ. અને રહી વાત મારી, તો જ્યાં સુધી મેં રાધાને પત્ની તરીકે સ્વીકારી નહોતી ત્યારે પણ રાધાએ મારા પરિવારને માત્ર સ્વીકાર્યો નહોતો, પણ પોતાનો બનાવી પણ લીધો હતો. એવી જ રીતે હું તમને બંનેને પણ મારા માતા પિતા તરીકે જ માનું છું.
આવા કપરા સમયમાં પણ જો રાધા મારા પરિવારના સ્વાભિમાન માટે આટલું બધું કરતી હોય તો હું એનો સાથ આપવા માંગુ છું. તમે પ્લીઝ મારી વાતને ખોટી ના સમજતા. પણ રાધાનું સુખ એ મારી જવાબદારી છે અને રાધાની ખુશી માટે મારે કંઈ પણ કરવું પડશે એ હું કરીશ. ક્રિશ, હું બહુ નસીબદાર છું. મારી દીકરીના જીવનમાં એનું ધ્યાન રાખવાવાળો અને એને ખૂબ પ્રેમ કરનારો તારા જેવો જીવનસાથી મળ્યો છે. પણ પપ્પાને આપણા માટે ગર્વની લાગણી પણ થતી હશે એ હું જાણું છું. એમની પરિસ્થિતિમાં જ્યારે હું પોતાની જાતને મૂકીને જોઉં છું ને ત્યારે હું દર વખતે વિચારું છું કે જો એવી સિચ્યુએશનમાં હું હોત તો એ સિચ્યુએશન હું કેવી રીતે હેન્ડલ કરત. સાચું કહું ક્રિશ, મારાથી પણ સાસુમાની આવી હાલત નથી જોવાતી. એ બિચારા કંઈ કહી પણ નથી શકતા અને એમને દુઃખ પણ સૌથી વધારે થાય છે. સ્વાભાવિક છે રાધા, દરેક સ્ત્રી પોતાના મનમાં દુઃખ લઈને જીવતી જ હોય છે. એ મને ખબર છે. મારી મમ્મી આપણા બધા માટે કેટલું બધું વિચારે છે. એવી જ રીતે તારા મમ્મી પપ્પા પણ તારા વિશે વિચારતા જ હશે ને. મિસ્ટ્રી, તને શું લાગે છે આપણે હર્ષભાઈ અને શૌર્યભાઈના નોકરી વિશેની વાત કરીશું ત્યારે એ બંનેના જવાબ શું હશે? હવે એ તો એ જ કહી શકશે. ક્રિશ, તારી ઓફિસ કેવી ચાલે છે? સરસ મોટા ભાઈ. હર્ષભાઈ, તમે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા ને, શું થયું એનું? ઇન્ટરવ્યૂ તો સારું ગયું છે. જોઈએ હવે શું થાય છે. એક વીકમાં ખબર પડી જશે. અચ્છા, નીલા મને કહેતી હતી તારે મારી સાથે કોઈ વાત કરવી હતી. હા મોટા ભાઈ. તો જમતી વખતે કેમ કંઈ નહીં બોલ્યો? ત્યાં મમ્મી હતી અને મમ્મી સામે વાત નહોતો કરવા માંગતો. ઓહ, એવું છે. ઠીક છે, હવે કે તમારી અને શૌર્ય બંને સાથે વાત કરવી છે. પણ જુઓ ને, આ શૌર્ય ક્યાં રહી ગયો? જ્યારે પણ કામ હોય ને દેખાતો જ નથી. આખો દિવસ અહીંયાથી ત્યાં ફર્યા કરે છે. શું કરે છે, ક્યાં? અરે ભાઈ, હું ક્યાં જવાનો હતો? હું તો તમારી સામે જોઉં છું. તમને દેખાતો નથી, બસ એટલું જ છે. ચાલ હવે, ક્યાં હતો અત્યાર સુધી? હા, જમતી વખતે અમે બધાએ તારી કેટલી રાહ જોઈ ખબર છે? અમે બધાએ તને કેટલા ફોન લગાડ્યા, તારો ફોન બિઝી આવતો હતો. ક્યાં હતો તું અત્યાર સુધી? ભાઈ, મારે એક થોડું કામ હતું. હા, મને રાધા ભાભીનો ફોન આવ્યો હતો. તમે મારી સાથે કંઈક વાત કરવા માંગો છો? હા, તમારી બંને સાથે વાત કરવી છે. એ પહેલાં તું ફ્રેશ થઈ જા ને જમી લે, આપણે પછી વાત કરીએ. અરે ભાઈ, હું તો મારા ફ્રેન્ડના ઘરે મસ્ત જમીને આવ્યો છું. બોલો ને, શું વાત હતી? ઠીક છે. રાધાના પપ્પાનો ફોન આવ્યો હતો અને એમણે અમને બંનેને એમના ઘરે બોલાવ્યા હતા. અરે વાહ, હા તો સારી વાત છે. એ કહેતા હતા કે હર્ષભાઈ અને શૌર્ય અમારી કંપનીમાં કામ કરે તો શું વાંધો છે. એમની કંપનીમાં સારી એવી પોઝિશન પર પોસ્ટ ખાલી છે. એમની વાત તો બરાબર છે, પણ આપણે બધાએ ભેગા મળીને નક્કી કર્યું હતું ને કે કોઈની મદદ નહીં લઈએ. હા મોટા ભાઈ, મેં પણ એમને એ જ વાત સમજાવી, પણ એ માનવા તૈયાર જ નહોતા. એમની લાગણી આપણે સમજી શકીએ છીએ ભાઈ. આપણને કામની જરૂર પણ છે.
હા, તમને બંનેને કામની જરૂર છે એ વાત અમે જાણીએ છીએ, પણ સાથે સાથે વાત આપણા સ્વાભિમાનની પણ છે. મારા મમ્મી પપ્પાના મનમાં કંઈ જ નથી, હું બરાબર જાણું છું, પણ એમની આસપાસ એવા ઘણા બધા લોકો છે જે આ વાતને ઊંધી રીતે જોશે. રાધાની વાત સાચી છે. એમણે આપણે જે ઓફર આપી એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. પણ મારું મન નથી માનતું કે આવા સંજોગોમાં હું એમની કંપનીમાં જઈને કામ કરું. મોટાભાઈની વાત તો સાચી છે, મને પણ આ યોગ્ય નથી લાગતું ભાભી. રાધા, તારા મમ્મી પપ્પાની અમારા માટે જે લાગણી છે અમે સમજી શકીએ છીએ, પણ અમને માફ કરશે.